શરૂઆત કરીશું જૂનાગઢથી। જૂનાગઢની વાત કરીએ તો છેલ્લા 60 દિવસથી ઇકોઝોનના કાયદાને લઈને વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે। તો જ્યારે ગીર પંથકમાં આ બાબતને લઈને અનેક વિધિ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા, જે અંતર્ગત સાસણગીર ખાતે ફરી ટ્રેક્ટર અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા અને બાઇક અને ટ્રેક્ટર રેલી કાઢી હતી। આ દ્રશ્યો જૂનાગઢ જિલ્લાના સાસણગીર ખાતેના છે, તો જ્યાં પહેલા હેલીપેડ ખાતે તમામ ખેડૂતો એકઠા થયા હતા। અહીં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ પણ હાજર રહ્યા હતા। કોંગ્રેસ નેતા હીરા જોટવા પણ હાજર રહ્યા હતા અને હેલીપેડ ખાતેથી સાસણ RFO કચેરી સુધી ટ્રેક્ટર અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ગ્રામજનો ટ્રેક્ટરો લઈને, બાઇક રેલી લઈને અહીંયાથી આયોજન કર્યું હતું અને સાથે મોટી સંખ્યામાં, બહોળી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી। થાળી વગાડીને પ્રદર્શન કર્યું હતું। આપ દ્રશ્યો જોઈ શકો છો કે જ્યારે ટ્રેક્ટર અને બાઇકનું રેલી સાથેનું એક આયોજન કરવામાં આવ્યું હતું ને બાઇક અને ટ્રેક્ટર સાથે લઈને લોકો રોડ રસ્તા ઉપર નીકળી પડ્યા હતા અને ત્યાર પછી આ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ દ્રશ્યો જૂનાગઢના છે, જ્યાં જૂનાગઢની અંદર ટ્રેક્ટર અને બાઇક રેલી યોજવામાં આવી હતી ઇકોઝોનના મુદ્દે। તો ઇકોઝોન નાબૂદ કરવાની માંગ કરી રહ્યા છે જૂનાગઢવાસીઓ। આજે સાસણના ભાલસેલ ખાતે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો મળી અને ટ્રેક્ટરની રેલી કાઢવાનું નક્કી કરેલું છે। ત્યારે ઇકોઝોનની જે લડાઈમાં ખેડૂતો વ્યાજબી માગણી કરી રહ્યા છે, ખેડૂતોને ખૂબ મુશ્કેલીઓ પડે છે। આમ પણ નેશનલ પાર્કમાં જ્યારે સિંહો છે એ 0% હોય છે। એક માહિતી પ્રમાણે એક ઇકોઝોનના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું, તેમાં સમગ્ર જૂનાગઢ જિલ્લાના ખેડૂત ભેગા થયા બધા અને એમાં RFO સાહેબને વેધક સવાલ કરવામાં આવ્યા કે સાસણ વિસ્તારમાં 6 થી 7 ગામ એવા છે કે જ્યાં 10 કિલોમીટરની અંદર આવે છતાં પણ એને ઇકોઝોનમાં શું કામ નથી લેવા? ઓનલી ફોર નથી લેવાનું કારણ એ છે કે જ્યાં માજી મુખ્યમંત્રીની જગ્યા હોય, માજી મિનિસ્ટરની જગ્યા મુકેશભાઈ પરસોત્તમભાઈ કાછડિયા, મોટી જે ઇકોઝોન આ કાયદો કાઢો આવ્યો છે એને અમારા ખેડૂતને સખતમાં સખત વિરોધ છે અને જે આ ઇકોઝોન બધા માટે હરખો હોય છે તો જ અમે માન્ય કરશું, નકર ફોરેસ્ટરે અને ખેડૂત વતી તરીકે બધા ખેડૂત એની પ્રવીણભાઈ, ઇકોઝોનનો જે મુદ્દો છે એની સાથે સાથે ગીર રિસોર્ટ પણ આવે છે, ગીર રિસોર્ટ પણ ઇકોઝોનમાં આવે છે, આને લઈને શું કહેશો તમે? ગીરની અંદર જે અત્યારે ઇકોઝોનનો વિરોધ થઈ રહ્યો છે એને લઈને આજે જે રેલી નીકળી છે, વિશાળ ટ્રેક્ટર રેલી હતી, કદાચ સૌરાષ્ટ્ર અને સાસણની અંદર આ ભૂતકાળમાં ક્યારેય રેલી ન નીકળી અભૂતપૂર્વ રેલી હતી। હજારોની સંખ્યામાં લોકો આ રેલીમાં જોડાયા હતા। અમારી માગણી છે, અહીંયા ફોરેસ્ટના વન અધિકારીને અમે આવેદનપત્ર આપ્યું છે અને અમારી આજે કઈ રીતનો કાર્યક્રમ હતો, શું કહેશો? આજે આજનો કાર્યક્રમ સાસણ મુકામે 196 ગામ કે જે ઇકો સેન્સિટિવ ઝોનમાં સરકારશ્રી દ્વારા ઇકો સેન્સિટિવ ગામમાં 196 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ 196 ગામના ખેડૂતો આજરોજ સાસણના ભાલસેર મુકામે